ભાવનગર શહેરની અંદર નવાપરા વિસ્તારની અંદર છેલ્લા ઘણા વર્ષોથી ખડકાયેલા દબાણો છે એ સિટી સર્વે દ્વારા હટાવવાની કામગીરી છે એ હાથ ધરવામાં આવી છે। વાત છે નવાપરા વિસ્તારની કે જ્યાં છેલ્લા 30 વર્ષથી જે દુકાનો બનાવી દબાણ છે એ ખડકી દેવામાં આવ્યું હતું। લગભગ 35 થી 40 જેટલી દુકાનો અને 2 જેટલા ધાર્મિક સ્થળો છે એ અહીંયા બનાવવામાં આવ્યા હતા, જેને લઈને અગાઉ 2003ની અંદર આ જે જગ્યા છે એને દબાણ જે હટાવવાની કામગીરી કરી ખુલ્લી કરવામાં આવી હતી, પરંતુ ફરી આ જે લોકો છે તેના દ્વારા દબાણ કરી દેવામાં આવતા આજે સરકાર હસ્તકની આ જે જમીન છે તેની ગઈકાલે જ નોટિસો પણ પાઠવી, જે અંતિમ દિવસ હતો તેને લઈને આજે ટીમ છે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે અહીં આવી છે। વહેલી સવારે 6 વાગ્યાથી જે દબાણ હટાવવાની કામગીરી છે એ કરવામાં આવી રહી છે અને લગભગ કહી શકાય કે 3500 ચોરસ મીટર જેટલી જગ્યા છે એ હાલ ખુલ્લી કરવામાં આવી છે। આ જે દબાણ છે હટાવવામાં જે સ્થાનિક લોકો છે તેનો પણ પૂરતો સહકાર રહ્યો છે અને તમામ જગ્યા ખુલ્લી કરી તાર ફેન્સિંગ કરી અને દબાણની જે હટાવવાની જે કામગીરી છે એ પૂર્ણ કરવામાં આવી છે। આ કોમર્શિયલ દબાણ હતું। મોસ્ટ ઓફ અહીંયા ગેરેજીસ ને એવું ચાલતું હતું। અંદાજે 3000 ચોરસ મીટરની જગ્યા હતી। આ બધી શ્રી સરકાર અંતર્ગત નોંધાયેલી છે। ગંગાજળિયા પોલીસ સ્ટેશનના જે નવાપરા વિસ્તાર જે છે ત્યાં આશરે 25 થી 30 જેટલી જે દુકાનો હતી અને એનું ગેરકાયદેસર બાંધકામ હતું। તેમાં એકાદી જે છે દુકાન હતી, ઓફિસ હતી અને બીજા જે છે ધાર્મિક 1-2 દબાણ હતા। આશરે 3000 સ્ક્વેર ફીટની જે આ જમીન ઉપર ગેરકાયદેસર દબાણ હોય, આજે મામલતદાર સાહેબ શ્રી તથા સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ તથા પોલીસ જે છે 100 જેટલી પોલીસ, 15 જેટલા અધિકારીઓને આ બંદોબસ્તમાં રોકાયેલ હોય। ડિમોલિશનનું કામકાજ હાલમાં ચાલુ છે।